નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કેરાણા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ કર્યો હુમલો। કેરાણાના ભરાડિયા વોંકડા વિસ્તારમાં માલધારી રહેતા હોય, બહાર ભેંસો બાંધેલી હોવાથી દીપડાએ આવી કર્યો હુમલો। ઉપલેટાના ગઢાણા અને કેરાણા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક છે। ગઢાણા સીમ વિસ્તાર અને કેરાણા સીમ વિસ્તારમાં અનેકવાર પશુના દીપડાએ મારણ કર્યા છે। 3 દિવસ પહેલા વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવેલ છે। ગઢાણાની સીમ વિસ્તારમાં પણ દીપડો પાંજરે પૂરાતો નથી। દીપડાના પંજાના હુમલાથી ભેંસ થઈ ઈજાગ્રસ્ત। દીપડાને પકડી તાત્કાલિક પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ। રિપોર્ટર જગમાલ સુવાગ, ઉપલેટા। મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોટિયા, ગામ કેરાળા। હાલ કેરાળા સરપંચ પણ છું। તો ગઢાડાની સીમમાં તો આમ તો છેલ્લા 6 મહિનાથી આ દીપડો આતંક મચાવે છે અને ઘણા બધા પારોડા, પાડિયું, વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે। અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે। ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પૂરાતો। તો આજરોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાડા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે। તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીં ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય, તો એક પાડીને રંજાડ કરી અને પાડી આમ એકદમ રાઈડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા, તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા। એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઉઠી છે।